પોરબંદરના ખોજાખાના પાસે નશામાં ધૂત ઇનોવા ચાલકે આતંક મચાવ્યો હતો, પરંતુ તે અન્ય લોકોને હડફેટે લઈ અકસ્માત સર્જે તે પૂર્વે જાગૃત નાગરિકે પીછો કરી આ શખ્સને કમલાબાગ પોલીસને સોંપ્યો હતો, જે મામલે પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવની ફરિયાદ દાખલ કરી છે. પોરબંદરના જાગૃત નાગરિક દક્ષ મોઢવાડિયા ગઈકાલે બપોરે ખોજાખાના પાસે આવેલા રેસ્ટોરન્ટમાંથી જમીને બહાર નીકળી રહ્યા હતા. તે જ સમયે પૂરપાટ ઝડપે અને રોંગ સાઈડમાં આવતી એક સફેદ રંગની ઇનોવા કાર ત્યાંથી પસાર થઈ હતી. આ બેકાબુ કારે અન્ય એક કારના અરીસાને ટક્કર મારી હતી. કાર ચાલક એટલી બેફિકરાઈથી ડ્રાઇવિંગ કરતો હતો કે રસ્તા પર એક બાળકીને હડફેટે લેતા બચી હતી અને ત્યારબાદ એક વૃદ્ધ મહિલાના પગ પર કાર ચડાવી દીધી હતી. આ ગંભીર દ્રશ્ય જોઈને દક્ષ મોઢવાડિયાએ તરત જ પોતાની નાગરિક તરીકેની ફરજ સમજીને આ ઇનોવા કારનો પીછો કર્યો હતો અને કારને આંતરીને રોકવી હતી. જ્યારે તેમણે કાર રોકાવીને ચાલકને આ રીતે બેફામ ડ્રાઇવિંગ કરવાનું કારણ પૂછ્યું ત્યારે તેમની સાથે ગાળાગાળી શરૂ કરી દીધી હતી. દક્ષભાઈના જણાવ્યા અનુસાર કાર ચાલક ભારે નશામાં ધૂત હતો અને જો તેને રોકવામાં ન આવ્યો હોત તો કોઈ મોટો અને જીવલેણ અકસ્માત સર્જાઈ જાત. આથી તેણે તુરંત જ પોલીસને બોલાવી કાર ચાલક અને કારને સોંપી દીધા હતા, જે મામલે પોલીસે કાર ચાલક ખંભાળિયા ગામે કોર્ટ પાછળ રાવલપાડો વિસ્તારમાં રહેતા મયુર દીપક રાઠોડ સામે નશાની હાલતમાં કાર ચલાવતા અંગેનો ગુનો નોંધ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.